જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાના છે શક્કરપારા. તો શક્કરપારામાં શું જોઈશે તમને કહી દઉં. જો એક તો આ મેદાનો લોટ જોઈશે, આ દળેલી ખાંડ છે, આ રવો છે 2-3 ચમચી, અને આ પાણી છે. ઘણા આને આપણે દૂધથી બનાવે છે, પણ આપણે પાણીથી બનાવીશું શક્કરપારા. અને આ ઘી છે મોણી દેવા માટે, અને આ તેલ છે. ઘી તેલ આપણે બંનેથી મોણ દઈશું. આટલી વસ્તુ જોઈશે. તો ચલો હવે પહેલાં આપણે એને લોટમાંથી દઈએ. તો સૌ પહેલાં આપણે પાણી નાખી દઈએ કસરોટમાં. હવે એમાં આપણે બુરું મોરસ નાખી દઈશું, દળેલી ખાંડ, એને હલાવી લઈશું. પછી દળેલી ખાંડ તો તરત પાણીમાં ઓગળી જશે. હવે 2-3 ચમચી આપણે ઘી નાખશું અંદર. બસ હવે હલાવી લઈશું, મિક્સ કરી લેવાનું બધું. હવે આપણે રવો અંદર નાખી દઈશું, નાખીને લઈ લઈશું. બસ લઈ નાખો. હવે આપણા મેદો નાખી દઈએ અને લઈ લઈએ. હવે આપણે થોડુંક તેલ નાખી દઈએ અંદર. હવે બધું મિક્સ કરી લઈએ. બસ જો મિક્સ થઈ ગયું બધું. હવે આપણે આને ઢાંકીને 2 કલાક માટે મૂકી દઈશું. 1.5-2 કલાક માટે મૂકી દઈએ. બધો લોટ સેટ થઈ જશે. જો ઢાંકી દીધો. હવે આપણે 1.5-2 કલાક પછી જોઈ લઈશું. જુઓ 1.5 કલાક થઈ ગયો છે. હવે આપણે આ લોટ જોઈ લઈએ. ઢીલો લાગે તો આપણે પેલો મેદો નાખીને સરખો બાંધી દેવાનો. જો નાખ્યો. સરખો લોટ બાંધી દેવાનો તે લઈ લઈએ. આ રીતે બાંધી લેવાનો. ભાખરી વણાય એટલો કાઠો ઢીલો જે હોય. જો હવે આપણે તૈયાર થઈ ગયો છે લોટ. હવે આની આપણે ભાખરી વણી લઈશું.
પછી એને કાપી લઈશું શક્કરપારાની રીતે. જો આપણે હવે તેલ મૂકી દીધું છે, તેલ થાય તો સુધી આપણે આને વણી લઈએ. જો આ રીતે વણી લેવાની. જો આ રીતે વણી લેવાનો અને હવે પછી જો આ ચપ્પાથી હવે આપણે એને કાપી લઈશું. જો આ રીતે બધા કાપી લેવાના માપના. જો આ રીતે કાપી લેવાના અને પછી એને એક ડીશમાં લઈ લઈએ. પછી તેલ આવે એટલે તળી લઈશું. જો જોઈએ હવે આપણે તેલ આવ્યું છે કે નહીં. હજુ થોડી વાર લાગશે. જો તેલ આવી ગયું છે, હવે આપણે શક્કરપારા તળી લઈએ. આપણે ગેસ ધીમો કરી દેવાનો, ધીમા ગેસે તરવાના છે. જો આ રીતે આપણે શેકી લેવાના. એકદમ ધીમા ગેસે કરવાના છે આપણે. જો હાવ ગેસ ધીમો રાખીએ, ધીમા ગેસે સરખા ચડી જશે. આ રીતે શેકી લેવાના, તળી લેવાના. જો આપણે થઈ ગયા છે, આપણે ડીશમાં લઈ લઈએ એના. બધા ડીશમાં લઈ લઈશું. જુઓ તૈયાર છે આપણા શક્કરપારા. જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.